ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફંક્શનલ ગ્રામરનો અગાઉનો પોઈન્ટ જોઈશું, શોઈંગ પર્પઝ. હવે શોઈંગ એટલે દર્શાવવું અને પર્પઝ એટલે કે હેતુ. તો આ પોઈન્ટનું ગુજરાતી હેતુ દર્શાવવું એવું થાય. હવે જ્યારે ફંક્શનલ ગ્રામરમાં શોઈંગ પર્પઝ આવે ત્યારે કયા કયા શબ્દ ઇન્ડિકેટ કરે છે કે આ શોઈંગ પર્પઝ છે? તો સૌપ્રથમ છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, એકલું ટુ, ફોર, વિથ વ્યૂ ટુ. એટલે આ જે શબ્દો આપેલા છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ અને ફોર, એ પર્પઝ દર્શાવે છે. હવે એનું ગુજરાતી શું થાય? તો ના હેતુથી અથવા ના ઈરાદાથી. શોઈંગ પર્પઝનો યુઝ જોઈએ તો કોઈ વ્યક્તિનો કોઈ કાર્ય કરવા પાછળનો હેતુ દર્શાવવા શોઈંગ પર્પઝ વપરાય છે. કોઈ વ્યક્તિ છે, એ કોઈ કાર્ય કરે છે, શેના માટે કાર્ય કરે છે, એમનો હેતુ શું છે આ કાર્ય કરવાનો, તે દર્શાવવા માટે શોઈંગ પર્પઝ વપરાય છે. એનું સ્ટ્રક્ચર તરફ નજર નાખીએ તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનું સ્ટ્રક્ચર જોઈએ. સૌપ્રથમ આવશે નામ સર્વનામ, ત્યારબાદ ક્રિયાપદ XYZ એટલે કે અન્ય શબ્દ અથવા અધર વર્ડ્સ, ત્યારબાદ શોઈંગ પર્પઝ દર્શાવવા માટે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ બેમાંથી એકનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી છે સર્વનામ. હવે આ જે સર્વનામ છે તે અહીંયા નામ આપેલું હોય તો અહીંયા સર્વનામ વાપરવાનું છે, અને સર્વનામ આપેલું હશે તો જે સર્વનામ રહેશે તે જ વાપરવાનું છે. સપોઝ અહીંયા કોઈ વ્યક્તિનું નામ એટલે કે હિરેનભાઈ, રામભાઈ, જતીનભાઈ, તો અહીંયા હી વાપરવાનું છે. ગીતાબેન, મીતાબેન એટલે લેડી હોય તો શી વાપરવાનું છે. અહીંયા જો બહુવચનમાં હોય તો વી અથવા ધે વાપરવાનું છે. એવી રીતે અહીંયા સર્વનામ જ વપરાશે. ત્યાર પછી આવશે કેન અથવા કુડ. જો તમારું આ ક્રિયાપદ વર્તમાનમાં હશે તો કેનનો ઉપયોગ કરવાનો છે. આ જ આગળનું ક્રિયાપદ જો ભૂતકાળમાં હશે તો કુડનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આવશે મૂળ ક્રિયાપદ અને અધર વર્ડ્સ. હવે ઇન ઓર્ડર ટુનું સ્ટ્રક્ચર જોઈએ તો ઇન ઓર્ડર ટુમાં પણ નામ કે સર્વનામથી શરૂઆત થશે તમારા વાક્યની. ત્યાર પછી આવશે તમારું ક્રિયાપદ, ત્યાર પછી આવશે અધર વર્ડ્સ એટલે કે XYZ શબ્દ, અન્ય શબ્દ, ઇન ઓર્ડર ટુ મૂળ ક્રિયાપદ. અહીંયા આપણે કર્તા એટલે કે નામ સર્વનામ અને કેન કુડનો ઉપયોગ કરવાનો નથી. અને ત્યાર પછી આવશે અધર વર્ડ્સ એટલે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ વ્યૂ ટુ ત્રણની વાક્ય રચના થોડી અલગ છે, એ ધ્યાન રાખવાનું છે આપણે. સૌપ્રથમ આવશે વિથ વ્યૂ ટુમાં નામ સર્વનામ, ત્યારબાદ આવશે ક્રિયાપદ, ત્યારબાદ આવશે XYZ એટલે કે અધર વર્ડ્સ, ત્યારબાદ આવશે વિથ વ્યૂ ટુ અને ત્યાર પછી આવશે ક્રિયાપદને ING. અહીંયા ઇન ઓર્ડર ટુમાં મૂળ ક્રિયાપદ વાપરવાનું છે અને વિથ વ્યૂ ટુમાં ક્રિયાપદને ING વાપરવાનું છે. ત્યારબાદ આવશે તમારો અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. હવે આપણે એક જ વાક્યને મેં 4 ફોર્મમાં એટલે કે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ વ્યૂ ટુમાં કેવી રીતે કન્વર્ટ કરવું તે આપણે એક વખત જોઈ લઈએ, એટલે વધારે ખ્યાલ આવે કે જો પર્પઝ આવે, સો ધેટ આવે, ઇન ઓર્ડર ટુ આવે અને વિથ વ્યૂ ટુ આવે તો આપણે પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું છે. વાક્ય એક જ છે પણ પોઈન્ટ તમારો શબ્દ બદલાશે એટલે તમારું પાછળનો આન્સર બદલાઈ જશે, તે મહત્ત્વનું છે. આઈ ગો ટુ માર્કેટ સો ધેટ. હવે જ્યારે સો ધેટ આવે, ઇન ઓર્ડર ધેટ આવે, ઇન ઓર્ડર ટુ આવે કે વિથ વ્યૂ ટુ આવે તો તમારે પહેલાં વાક્યનો ટેન્સ નક્કી કરવાનો છે અને ત્યારબાદ આગળ જવાનું છે. સો ધેટમાં અને ઇન ઓર્ડર ધેટમાં ટેન્સ બહુ જરૂરી છે. ઇન ઓર્ડર ટુ અને વિથ વ્યૂ ટુમાં આપણે ટેન્સ જોવાનો નથી. આઈ ગો ટુ માર્કેટ, હું માર્કેટ ગઈ. સો ધેટ એટલે જેથી કરીને અથવા ના ઈરાદાથી. આપણે કયા ઈરાદાથી માર્કેટ જઈએ તે પહેલાં વિચારી લો કે શાકભાજી ખરીદવા, ગ્રોસરી ખરીદવા, ત્યાર પછી કોઈ નવી વસ્તુ ખરીદવા અથવા ગમે તે ઈરાદાથી માર્કેટ જાઓ તો એ પ્રમાણે તમારે ગુજરાતી કરવાનું છે. આઈ ગો ટુ માર્કેટ સો ધેટ, હું માર્કેટ ગઈ જેથી કરીને હું શાકભાજી ખરીદી શકું. એટલે સો ધેટ પછી આપણે નામ સર્વનામ મૂકવાનું છે. તો આઈ આપેલું છે તો આઈ મૂકી દેવાનું. ત્યારબાદ હેલ્પિંગ વર્બ એટલે કે કેન કુડ આવશે. અહીંયા ગો છે વર્તમાન છે એટલે કેન વાપરવાનું છે.
ત્યાર પછી આવશે તમારું મૂળ ક્રિયાપદ. ખરીદવું એ તમારું ક્રિયાપદ છે એટલે આવશે બાય અને શાકભાજી એટલે કે વેજીટેબલ્સ. એટલે આ તમારો આન્સર થયો. સો ધેટ આઈ કેન બાય વેજીટેબલ્સ. તમારે વાક્યના સ્ટ્રક્ચર પ્રમાણે સર્વનામ, કેન કુડ, ક્રિયાપદ અને અધર વર્ડ્સ ધ્યાન રાખવાનું છે. આઈ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ધેટ. સો ધેટ આવશે કે ઇન ઓર્ડર ધેટ આવશે? પાછળનો આન્સર સેમ રહેશે. ઇન ઓર્ડર ધેટ પછી પણ મૂકી દો સર્વનામ, આઈને બદલે આઈ. ત્યાર પછી અહીંયા વેન્ટ છે એટલે કે ભૂતકાળ છે એટલે હું મૂકીશ કુડ. અહીંયા હતું વર્તમાન ગો એટલે મૂકેલું હતું કેન. અહીંયા વેન્ટ છે એટલે કુડ વાપરીશું. ત્યાર પછી આવશે મૂળ ક્રિયાપદ બાય. કેટલાક વિદ્યાર્થી મિત્રો અહીંયા વેન્ટ જોઈને બોટ લખે છે તો એ ટોટલી રોંગ છે. કારણ કે એક વખત હેલ્પિંગ વર્બ આવે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, પછી આપણે પ્રેઝન્ટ ફોર્મ ઓફ વર્બ વાપરીએ છીએ એટલે એ ધ્યાન રાખવાનું છે. અને તમે લખો વેજીટેબલ્સ. આ તમારો આન્સર. ત્યાર પછી હવે ઇન ઓર્ડર ટુથી વાક્યને બનાવતા શીખીએ. આઈ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ વાપરવાનું છે. તમારે આ જે વાક્ય બનાવ્યું તેમાંથી કર્તા અને નામ સર્વનામ અને તમારું કેન કુડ કાઢી નાખવાનું છે અને મૂળ ક્રિયાપદ લઈ લેવાનું છે ઇન ઓર્ડર ટુ પછી. હું માર્કેટ ગઈ શાકભાજી ખરીદવાના ઈરાદાથી. પહેલાંમાં આપણે એવું ગુજરાતી કરશું, હું માર્કેટ ગઈ જેથી કરીને હું શાકભાજી ખરીદી શકું. એટલે એમાં તમે કર્તા પણ વાપરશો એટલે સર્વનામ પણ વાપરશો અને કેન કુડ પણ વાપરશો. અહીંયા તમે આ વાક્યમાં એવું ગુજરાતી કરશો કે હું માર્કેટ ગઈ હતી શાકભાજી ખરીદવાના હેતુથી. એટલે ઇન ઓર્ડર ટુ પછી મૂકી દેવાનું છે મૂળ ક્રિયાપદ. ભલે અહીંયા વેન્ટ છે પણ અહીંયા બોટ નહીં આવશે એ ધ્યાન રાખવાનું છે કે એટલે વર્તમાનનું જ ક્રિયાપદ વાપરવાનું છે. અહીંયા ભૂતકાળ કે વર્તમાન જોવાનો નથી. બાય વેજીટેબલ્સ. આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ વ્યૂ ટુ. વિથ વ્યૂ ટુમાં ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે. જે આપેલું હશે ક્રિયાપદ, તમે જે બોલતી વખતે ક્રિયાપદ નીકળે છે તમારા વાક્યમાં તે ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે. આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. એટલે આ જે 4 વાક્યો હતા એમાં આપણે ધ્યાન રાખવાનું કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી સર્વનામ, કેન કુડ, મૂળ ક્રિયાપદ અને XYZ એટલે કે અધર વર્ડ્સ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ અને અધર વર્ડ્સ અને વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે અને પછી અધર વર્ડ્સ લગાવવાનું છે. હવે આપણે આ જ પોઈન્ટના અલગ થોડા વાક્યોને જોઈએ. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો ધેટ. એક્સરસાઇઝ રોજ કરો જેથી કરીને. સો ધેટ આવે અને ઇન ઓર્ડર ધેટ આવે એટલે જેથી કરીને જ ગુજરાતી કરવાનું. સો ધેટ. હવે આ આજ્ઞાર્થ વાક્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ નામ સર્વનામ નથી એટલે કે કરતા નથી. તો જ્યારે નામ સર્વનામ વગરનું વાક્ય આવે આગળનું ત્યારે સો ધેટ પછી તમારા વાક્યમાં તમારાથી યુ જ વપરાશે નામ સર્વનામ તરીકે. આઈ, હી, શી, વી, ધે વાપર્યું તો વાક્ય ખોટું એ ધ્યાન રાખવાનું છે. હવે પરીક્ષામાં બોર્ડમાં જ્યારે પૂછાશે ત્યારે વાક્યમાં જો કોઈ શબ્દ આપેલો હશે, અહીંયા શોઈંગ પર્પઝ છે તો સો ધેટ આપી જ દીધેલું છે. હવે જો કોઈ બીજો વર્ડ આપેલો હશે તો એ તમારા વાક્યમાં આવી જવો જોઈએ, એ મહત્ત્વનું છે. એટલે હેલ્ધીને લઈને જ વાક્ય બનાવવાનું છે તમારે. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો ધેટ યુ. હવે અહીંયા આજ્ઞાર્થ વાક્ય હશે એટલે કેન જ વપરાશે. યુ કેન એટલે સર્વનામ મૂકી દો અને કેન તો મૂકી જ દો. હવે ક્રિયાપદ તમારું જોઈ લો કે જે આપેલું કાઉન્સમાં છે તે ક્રિયાપદ છે કે નથી. હેલ્ધી એટલે તંદુરસ્ત. તો આપણે પહેલાં તમારા મધર ટંગમાં વિચારી લો. એક્સરસાઇઝ રોજ કરો જેથી કરીને તમે હેલ્ધી રહો. રહેવું એટલે રિમેઇન અથવા તમે હેલ્ધી બની શકો તો બીકમ. તમે ગમે તે લખી શકો. યુ કેન બી હેલ્ધી, યુ કેન બીકમ હેલ્ધી અથવા યુ કેન રિમેઇન હેલ્ધી. એટલે રિમેઇન એટલે રહેવું એ તમારું ક્રિયાપદ છે અને તમારા વાક્યમાં હેલ્ધી જે કાઉન્સમાં આપેલું છે તે પણ આવી જશે. એટલે જ્યારે આ શબ્દ કાઉન્સમાં આપેલો હશે
ત્યારે એ તમારા વાક્યમાં આવવો ખૂબ જરૂરી છે. ક્રિશ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી ઇન ઓર્ડર ટુ. શોઈંગ પર્પઝ માટે ઇન ઓર્ડર ટુ આપેલું છે. હવે તમારે ઇંગ્લિશને લઈને વાક્ય બનાવવાનું છે. ક્રિશે ઇંગ્લિશની ડિક્શનરી ખરીદી ઇંગ્લિશ વર્ડ શોધવાના ઈરાદાથી. તમે એવું પણ લખી શકો ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવાના ઈરાદાથી, તો એ પણ ચાલે. તો ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ મૂકવાનું છે ઇમ્પ્રૂવ અને ઇંગ્લિશ. ઇંગ્લિશ સુધારવા માટે તેણે ડિક્શનરી ખરીદી. આ એનો હેતુ બતાવે છે. આગળનું વાક્ય જોઈએ. વી ઇટ ઇન ઓર્ડર ધેટ. આપણે ખાવું જોઈએ જેથી કરીને. ઇન ઓર્ડર ધેટ પછી કે સો ધેટ પછી સર્વનામ મૂકવાનું છે. અહીંયા વી છે તો આપણે મૂકી દઈશું વી, ત્યારબાદ ઇટ વર્તમાન છે એટલે મૂકશું કેન. હવે હેલ્ધી લાઈફ આપેલું છે તો તંદુરસ્ત જીવન, તો આપણે ગુજરાતી કરીએ આપણે ખાવું જોઈએ. આપણે ખાવું જોઈએ જેથી કરીને આપણે તંદુરસ્ત જીવન વિતાવી શકીએ. બરાબર, તમે ગમે તે રીતે ગુજરાતી કરી શકો. વી કેન લીવ હેલ્ધી લાઈફ. આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ તો એ પણ ચાલે. એટલે લીવ ક્રિયાપદ તરીકે લીધું અને ત્યારબાદ છે હેલ્ધી લાઈફ. વોલ્ટ બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. વોલ્ટે તેના કાકા પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા. બોરોડ એટલે ઉછીનું લેવું. ઇન ઓર્ડર ધેટ જેથી કરીને. હવે ઇન ઓર્ડર ધેટ પછી આપણે સર્વનામ મૂકવાનું છે. આગળ આપેલું તો વોલ્ટ છે એટલે હી મૂકશું. બોરોડ છે એટલે અહીંયા ભૂતકાળ મૂકશું કુડ. હવે કંપની તમારું ક્રિયાપદ નથી તો ક્રિયાપદ વિચારો કે જેથી કરીને તે કંપની શરૂ કરી શકે. શરૂ કરવું એટલે સ્ટાર્ટ તમારું ક્રિયાપદ આવ્યું ને શકવું એટલે કેન કુડ. કંપની તમારો અધર વર્ડ્સ છે જે તમારે વાક્યમાં ઉપયોગ કરવાનો જ છે. વોલ્ટ બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ ઇન ઓર્ડર ધેટ હી કુડ સ્ટાર્ટ કંપની. તે કંપની શરૂ કરી શકે. હેમંત વેન્ટ ટુ ધ કોર્ટ. હેમંત કોર્ટ ગયો હતો. હવે અહીંયા શોઈંગ પર્પઝ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, પણ કોઈ પણ પોઈન્ટ ઇન્ડિકેટ નથી કર્યો. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ વ્યૂ ટુ કે સો ધેટ. તો આ વાક્ય આવે, આવા વાક્ય આવે તો તમે ગમે તે ઉપયોગ કરી શકો. સો ધેટ પણ વાપરી શકો, ઇન ઓર્ડર ટુ પણ વાપરી શકો, ઇન ઓર્ડર ધેટ પણ વાપરી શકો ને વિથ વ્યૂ ટુ પણ વાપરી શકો. પણ એક બીજો ઇઝી વે બતાવું કે જ્યારે શોઈંગ પર્પઝ આવશે અને તમારે આ કોઈ પણ શબ્દ નથી વાપરવા તો તમે ડાયરેક્ટ ટુ મૂકીને પણ વાક્ય બનાવી શકો. ટુ પણ એ પર્પઝ જ ઇન્ડિકેટ કરે છે એટલે ટુ પછી પણ મૂળરૂપ વાપરવાનું છે. કોઈક વ્યક્તિ કોર્ટ શું કામ જાય તો એ વિચારી લો. હવે કૌંસમાં આપેલું છે જસ્ટિસ એટલે કે ન્યાય. તો કોર્ટ શું કામ જઈએ આપણે? ન્યાય મેળવવા. તો મેળવવું એટલે તમારું ક્રિયાપદ છે ગેટ અને જે તમારો શબ્દ છે જસ્ટિસ એ પણ તમારા વાક્યમાં આવી ગયો ન્યાય મેળવવા. હેમંત ન્યાય મેળવવાના ઈરાદાથી કોર્ટ ગયો હતો, અદાલત ગયો હતો. એટલે જ્યારે કોઈ શોઈંગ પર્પઝ આપેલું છે, કોઈ શબ્દ નથી આપેલા તો આ પણ ઇઝી રહેશે ટુ વાપરીને. અથવા તમે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ પણ વાપરી શકો. નેક્સ્ટ, આઈ વેન્ટ ટુ સુરત. હું સુરત ગઈ હતી. હવે અહીંયા પણ કોઈ પોઈન્ટ ઇન્ડિકેટ નથી કરતું પર્પઝનું તો હું ટુ મૂકી દેમ. હું સુરત ગઈ હતી કૌંસમાં આપેલું છે મિસ્ટર જાની. તો આ શબ્દ જે છે તે તમારું નામ સર્વનામ તરીકે લેવાનો નથી. તમારે તો અહીંયા નામ સર્વનામ તરીકે આય જ લેવાનું છે જો આ વાક્યને તમારે સો ધેટથી બનાવવું હોય તો. પણ મિસ્ટર જાનીને લઈને તમારે વાક્ય બનાવવાનું છે. તો હું સુરત ગઈ હતી મિસ્ટર જાનીને મળવાના ઈરાદાથી. તો તમારું ક્રિયાપદ નીકળ્યું મીટ, મળવું. ટુ મીટ મિસ્ટર જાની. એટલે આ જે કરતા આપેલો હશે તેને આપણે સર્વનામ તરીકે સો ધેટ વાપરો કે ઇન ઓર્ડર ધેટ વાપરો તો વાપરવાનું નથી. નેક્સ્ટ, માય બ્રધર રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેઇલી. મારો ભાઈ ઇંગ્લિશનું ન્યૂઝપેપર રોજ વાંચે છે. કૌંસમાં આપેલું છે શોઈંગ પર્પઝ. તો હવે આપણે ટુ પણ મૂકીને બનાવી શકીએ પણ વિથ વ્યૂ ટુથી ટ્રાય કરીએ આપણે. વિથ વ્યૂ ટુ
કાઉન્સમાં છે લેંગ્વેજ એટલે કે ભાષા. તો શું કામ આપણે ન્યૂઝપેપર વાંચીએ ઇંગ્લિશનું? તો ઇંગ્લિશ ભાષાને ઇમ્પ્રૂવ કરવા, બરાબર, ઇન્ક્રીઝ કરવા, એમાં વધારો કરવા. તો તમે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી મૂકવાનું છે, એ ધ્યાન રાખવાનું. વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ, આપણું ક્રિયાપદ આવ્યું ઇમ્પ્રૂવ, પણ વિથ વ્યૂ ટુ સાથે આઈએનજી લગાવવાનું છે. વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ લેંગ્વેજ પણ લખો, અથવા એકલું લેંગ્વેજ લખશો તો પણ ચાલશે. લેંગ્વેજ અથવા ઇંગ્લિશ લેંગ્વેજ. મયંક વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મયંક રોજ સવારે વહેલો ઉઠે છે. કાઉન્સમાં છે પર્પઝ, તો તમે સો ધેટથી પણ આ વાક્યને વાપરી શકો, ઇન ઓર્ડર ટુ પણ મૂકી શકો. આપણે સો ધેટથી જોઈએ આ વાક્યને. કોઈ શબ્દ નથી ઇન્ડિકેટ કરેલો તો તમે કોઈ પણ પર્પઝનો શબ્દ વાપરી શકો. સો ધેટ પછી આપણે આગળ સર્વનામ મૂકવાનું છે, મયંકને બદલે હી મૂકશું. વેક્સ વર્તમાન છે એટલે કેન મૂકશું. હવે કાઉન્સમાં છે જોગિંગ. કાઉન્સમાં આપેલો શબ્દ હોય તો કાઉન્સમાંના લઈને જ બનાવવું પડે. તો મયંક સવારે વહેલો ઉઠ્યો છે જેથી કરીને તે જોગિંગ કરવા જઈ શકે, તે જોગિંગ માટે જઈ શકે. હી કેન ગો ફોર, જવું એટલે ગો, ફોર માટે એટલે ફોર, અને તમારો કાઉન્સનો શબ્દ પણ આવી જાય છે જોગિંગ. એટલે જ્યારે કાઉન્સમાં શબ્દ ઇન્ડિકેટ કરેલો હોય તો તમારે વધારે ધ્યાન રાખવું પડશે. માય બ્રધર બોટ ન્યૂ મોપ. મારા ભાઈએ નવું મોપ વસાવ્યું. મોપ એટલે આપણને ખબર છે સફાઈ કરવાનું જે મોપ આવે તે. કાઉન્સમાં આપેલું છે ઓફિસ, અથવા તમે મોપેડ તરીકે પણ એને લઈ શકો. મોપ એટલે મોપેડ તરીકે એટલે કે બાઇક તરીકે પણ લઈ શકો. હવે આ જે શબ્દ છે તે બહુ ફ્લેક્સિબલ છે. આપણે બાઇક તરીકે લઈએ છીએ તો ઓફિસ જવાના ઈરાદાથી એવું ગુજરાતી કરશું. માય બ્રધર બોટ ન્યૂ મોપેડ. કાઉન્સમાં છે પર્પઝ, એટલે હું અહીંયા ટુ અથવા વિથ વ્યૂ ટુ કે સો ધેટ કે ઇન ઓર્ડર ટુ અથવા ઇન ઓર્ડર ધેટ પણ વાપરી શકું. આપણે બનાવીએ ટુથી. ટુ ગો ઓફિસ, ઓફિસ જવા માટે. મારા ભાઈએ નવું મોપેડ લીધું. માય બ્રધર બોટ ન્યૂ મોપ ટુ ગો ટુ ઓફિસ. ટુ પણ લખો, ટુ ગો ઓફિસ પણ લખી શકો. ઓકે, તો આ હતા પર્પઝના વાક્યો, કે આપણે જ્યારે પર્પઝ આવે ત્યારે કયા પોઈન્ટમાં શું ધ્યાન રાખવાનું છે તે ખૂબ મહત્ત્વનું છે. થેન્ક યુ.